मैं मानता हूं कि भारतीय जनता पार्टी को वीएस अस्पताल का बजट रखने का कोई भी अधिकार नहीं है, क्योंकि एक ऐसा अस्पताल जो गरीब दर्दियों की सेवा के लिए अहमदाबाद में ही नहीं समग्र गुजरात में जाना पहचाना जाता था, ऐसे अस्पताल को भारतीय जनता पार्टी ने ताला मारने का कार्य किया है, यानी कि बंद करने का कार्य किया है। क्योंकि कांग्रेस पार्टी यह समझती है कि भारतीय जनता पार्टी को यह बात हजम नहीं हो रही थी कि वीएस अस्पताल में गरीब दर्दियों का मुफ्त में और सस्ते रेट में इलाज हो रहा था। वीएस અહીંયા બાજુમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, હું અમુક વર્ષો પહેલા જ્યારે 2000માં અહીં સાલમાં જ્યારે એક્સિડન્ટ થયેલા અમારા ત્યાંના ગામના એ લોકોને એટલી બધી સારવાર મળેલી કે એક પૈસો પણ એ વખતે ખર્ચો નહીં થયેલો ને અત્યારે આ હોસ્પિટલ છે અહીંયા બાજુમાં સરદાર પટેલ, સુવિધા પણ સારી છે, પણ જેને આયુષ્માન કાર્ડ નથી એના માટે ત્યાં ખર્ચો અત્યારે તો 50% લેતા હોય તો એ પબ્લિકને થોડુંક અત્યારે મોંઘું પડે છે। તેથી મારે કહેવાનો મતલબ એવો છે કે વાડીલાલ જો પહેલાની જેવી નવી સુવિધા શરૂ થાય એ પબ્લિક અહીંયા આવવાનું શરૂ કરે અને તો એટલા માટે સગવડ બને પબ્લિકને સારું રહે, તો હું એટલી જ વિનંતી સરકારને કરું છું કે વાડીલાલ પહેલાની જેમ ધમધમતી રહે અને સારી રીતે એવી સુવિધા થાય અને પબ્લિક અહીંયા પાછું એટલું ને એટલું શરૂ થાય એવી હું આશા રાખું છું। ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છે અમદાવાદ શહેરના વીએસ હોસ્પિટલ ખાતે, જે અત્યારે હાલમાં એસવીપી હોસ્પિટલ બન્યા પછી તેને જૂનું વીએસ હોસ્પિટલ પણ કહેવામાં આવી રહ્યું છે। મારી પાછળ આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે વીએસ જે જૂની વીએસ હોસ્પિટલ હતી તેનું ઇમરજન્સી ટ્રોમા સેન્ટર છે। અત્યારે અહીંયા આગળ એક રીતે કહી શકાય કે કાગડા ઉડતા દેખાતા હોય તેવું લાગી રહ્યું છે કે અત્યારે અહીંયા નહીવત પ્રકારની પબ્લિક આવતી હોય છે, જ્યારે આનો છેલ્લા 10 વર્ષમાં 1080 કરોડના ઉપર એટલે બજેટ આપવામાં આવ્યું છે। આ જ હોસ્પિટલના અંદર 1080 કરોડના આસપાસ બજેટ આપ્યાનું વિપક્ષ નેતા દ્વારા કહેવામાં આવ્યું છે છેલ્લા 10 વર્ષમાં। અને અહીંયા આગળ અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે, જે અમદાવાદ શહેરની બલકે પૂરા ગુજરાતભરમાં જે પ્રખ્યાત હોસ્પિટલ છે જૂની વીએસ, જે વીએસ હોસ્પિટલ છે તેની વાત કરવામાં આવી રહી છે। અત્યારે પણ હાલમાં કઈ 200 કરોડના આસપાસ જે બજેટ ફાળવવામાં આવ્યું છે અને છેલ્લા આ હોસ્પિટલની જે દશા જોઈ શકો છો તેમાં બેડની પણ સંખ્યા ઓછી છે અને ઘણા 2014-15 ની વાત કરીએ તો 2014-15 8000ની આસપાસ પ્રસ્તુતિ ગૃહ એટલે ડિલિવરીઓ અહીંયા આગળ થઈ હતી અને હાલમાં જે પરિસ્થિતિ છે કે નહીવત ડિલિવરીનું પ્રમાણ છે અને અકસ્માતોના કેસો પણ નથી આવતા। એસપીપી હોસ્પિટલ બન્યા પછી અહીંયા આગળ જે વીએસ હોસ્પિટલને એટલે એક રીતે કહી શકાય કે બંધ કર્યા જેવા હોવાની પરિસ્થિતિ છે। અત્યારે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 કરોડના ઉપર જે છે બજેટ ફાળવવામાં આવ્યું છે અને વિપક્ષ નેતા આ વિશે શું કહે છે શેજાદ ખાન પઠાણ, આવો એમનાથી વાત કરીશું। मैं मानता हूं कि भारतीय जनता पार्टी को वीएस अस्पताल का बजट रखने का कोई भी अधिकार नहीं है, क्योंकि एक ऐसा अस्पताल जो गरीब दर्दियों की सेवा के लिए अहमदाबाद में ही नहीं समग्र गुजरात में जाना पहचाना जाता था, ऐसे अस्पताल को भारतीय जनता पार्टी ने ताला मारने का कार्य किया है, यानी कि बंद करने का कार्य किया है। क्योंकि कांग्रेस पार्टी यह समझती है कि भारतीय जनता पार्टी को यह बात हजम नहीं हो रही थी कि वीएस अस्पताल में गरीब दर्दियों का मुफ्त में और सस्ते रेट में इलाज हो रहा था। वीएस अस्पताल को बंद करने के लिए एसवीपी अस्पताल का निर्माण किया गया और एसवीपी अस्पताल एक ऐसा अस्पताल जहां पर गरीब दर्दियों को लूटने का कार्य भारतीय जनता पार्टी के द्वारा किया जा रहा है। पिछले 10 वर्षों की बात करूं तो वीएस अस्पताल के नाम पर भारतीय जनता पार्टी ने 1866 करोड़ का बजट रखा गया है, जिसमें 1068 करोड़ रुपए खर्च करने का दावा भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने किया है। और इस वर्ष भी 212 करोड़ रुपए का बजट वीएस अस्पताल के लिए भारतीय जनता पार्टी ने रखा है। सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि यदि 10 वर्षों में 1068 करोड़ रुपए खर्च किए गए हैं तो आज वीएस अस्पताल की ऐसी परिस्थिति क्यों है, वीएस अस्पताल बंद हालत में क्यों है।
वीएस अस्पताल की इमारत जर्जरित क्यों है? यानी कि बजट तो हर वर्ष बढ़ता गया, लेकिन कहीं ना कहीं सेवाएं घटती गई। पिछले कई वर्षों से भारतीय जनता पार्टी ये वादा कर रही है कि वीएस अस्पताल का रिनोवेशन किया जाएगा, लेकिन मैं मानता हूं कि यदि 1068 करोड़ रुपए का खर्च यदि सच में किया होता तो आज अहमदाबाद शहर में वीएस की जगह एम्स जैसा अस्पताल बन गया होता। कांग्रेस पार्टी का यह मानना है कि पिछले 10 वर्षों में वीएस अस्पताल के नाम पर जो भी बजट खर्च किया गया है उसमें सिर्फ और सिर्फ भ्रष्टाचार किया गया है। अस्पताल में दवाइयों के नाम पर भ्रष्टाचार, डॉक्टरों की भर्ती के नाम पर भ्रष्टाचार, रिनोवेशन के नाम पर भ्रष्टाचार, अस्पताल के साधनों के नाम पर भ्रष्टाचार और यहां तक तो क्लिनिकल ट्रायल के नाम पर भी भ्रष्टाचार किया गया है। कांग्रेस पार्टी का यह मानना है कि ये जो 212 करोड़ का बजट भारतीय जनता पार्टी ने आज रखा है, ये सिर्फ और सिर्फ गुमराह करने के लिए और भ्रष्टाचार करने के लिए रखा गया है। इस बजट से अहमदाबाद शहर की जनता को कोई भी फायदा नहीं होने वाला है। पिछले कई वर्षों से भारतीय जनता पार्टी लगातार भ्रम फैला रही है। 7-8 वर्षों पहले जब वीएस अस्पताल बंद करने की कोशिश की जा रही थी, कांग्रेस पार्टी सड़कों पर जब आंदोलन कर रही थी, उस समय भी भारतीय जनता पार्टी ने कहा था कि वीएस अस्पताल की जो उस समय परिस्थिति है ऐसी ही परिस्थिति रखी जाएगी, लेकिन धीरे धीरे उसके बेड कम करने का कार्य किया गया। जैसे मैंने कहा कि 1000 करोड़ से अधिक का बजट का खर्च वहां पर किया गया है और फिर भी 200-500 बेड भी भारतीय जनता पार्टी ना लगा सकती हो और हर वर्ष वादा करने में आता है कि इस वर्ष रिनोवेशन किया जाएगा, लेकिन कहीं ना कहीं मैं जैसे बताया एसवीपी अस्पताल को चलाने के लिए वीएस अस्पताल के साथ खिलवाड़ किया जा रहा है और उसको बंद करने का कहीं ना कहीं षड्यंत्र किया जा रहा है। अस्पताल इस प्रकार की सेवाएं देता था। वर्ष 2014-15 की बात की जाए तो वहां पर गायनेक डिलीवरी महिलाओं की बात की जाए तो एक वर्ष में 8000 से 9000 डिलीवरी वहां पर होती थी, लेकिन कहीं ना कहीं भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के पाप और षड्यंत्र के कारण आज वीएस अस्पताल की परिस्थिति यह है कि कोई महिला वहां पर एडमिट होने नहीं जा रही है, वहां पर डिलीवरी नहीं हो रही है। 1 से 2 डिलीवरी वर्ष में उनका आंकड़ा गिर चुका है और इसका कारण सिर्फ और सिर्फ वीएस अस्पताल का जो संचालन किया जा रहा है, जो वहां पर जो डॉक्टर्स है वहां पर एडमिशन कहीं ना कहीं भारतीय जनता पार्टी के षड्यंत्र के कारण बंद कर दिए गए हैं। एक तरफ तो अहमदाबाद शहर की जनता वीएस अस्पताल के बंद होने से काफी परेशान लगातार हो रही है और सबसे बड़ी चौंकाने वाली बात तो यह है कि एक ऐसा अस्पताल जो गरीबों के लिए बनाया गया था, वहां पर खुद अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन संचालित वीएस अस्पताल में जो सरकारी योजनाएं चल रही है, यानी पीएमजे कार्ड की योजनाएं चल रही है, पिछले 2 वर्षों से एक भी दर्दी का वहां पर पीएमजे पर इलाज नहीं हुआ है। यह उदाहरण साफ बताता है कि कहीं ना कहीं सिर्फ एसवीपी अस्पताल को चलाने के लिए वीएस अस्पताल में इस प्रकार के षड्यंत्र रचे जा रहे हैं। एक भी एक्सीडेंट केस का दर्दी वहां पर एडमिट नहीं हो रहा है, यानी कि वीएस अस्पताल को जो इमरजेंसी सेवा है, जो आईसीयू सेवा है, वहां पर दर्दियों का इलाज ही नहीं, एडमिशन करने के लिए भी मना किया जा रहा है ताकि उसको एसवीपी अस्पताल भेजा जा सके और वहां पर प्राइवेट जैसे रेट में, प्राइवेट जैसे भाव में उनका इलाज करा सके। ધંધુકાની બાજુમાં રાયકા ગામના દિલીપભાઈ મારું નામ છે. તો અહીંયા અમે એડમિટ થયા છે મારા મમ્મી અને હું અહીંયા સરદાર પટેલ જે નવી હોસ્પિટલ વાડીલાલની બાજુમાં છે ત્યાં અત્યારે મારી મમ્મી એડમિટ થયેલા છે. અહીંયા બાજુમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, હું અમુક વર્ષો પહેલા જ્યારે 2000માં અહીં સાલમાં જ્યારે એક્સિડન્ટ થયેલા અમારા ત્યાંના ગામના એ લોકોને એટલી બધી સારવાર મળેલી કે એક પૈસો પણ એ વખતે ખર્ચો નહીં થયેલો ને. અત્યારે આપણે હોસ્પિટલ છે અહીંયા બાજુમાં સરદાર પટેલ, સુવિધા પણ સારી છે, પણ જેને આયુષ્યમાન કાર્ડ નથી એના માટે ત્યાં ખર્ચો અત્યારે તો 50% લેતા હોય તો એ પબ્લિકને થોડુંક અત્યારે મોંઘું પડે છે. તેથી મારે કહેવાનો મતલબ એવો છે કે વાડીલાલ જો પહેલાની જેવી નવી સુવિધા શરૂ થાય
એ પબ્લિક અહીંયા આવવાનું શરૂ કરે અને તો એટલા માટે સગવડ બને, પબ્લિકને સારું રહે. તો હું એટલી જ વિનંતી સરકારને કરું છું કે વાડીલાલ પહેલાની જેમ ધમધમતી રહે અને સારી રીતે એવી સુવિધા થાય અને પબ્લિક અહીંયા પાછું એટલું ને એટલું શરૂ થાય એવી હું આશા રાખું છું. 10 વર્ષની અંદર 1000 કરોડ ઉપરનું અહીંયા બજેટ ફાળવવામાં આવ્યું છે અને વાપરવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે. શું લાગે છે તમને કે 10 વર્ષની અંદર 1000 કરોડ ઉપરનું બજેટ વાપર્યું છે? હવે અત્યારે તો સુવિધામાં હું જોઉં છું, અત્યારે મને કઈ, હું અત્યારે 5 દિવસથી અહીંયા છું બાજુમાં, હું અહીંથી ને તે પસાર થઉં છું, એમના ગેટેથી નથી, પણ મને કોઈ સુવિધામાં ફેરફાર લાગતો નથી. પહેલા અહીંયા ભીડ રહેતી હતી, અત્યારે ભીડ રહે છે જૂની વીએસ અરે હોસ્પિટલ. પહેલા જૂની વીએસ ની જે ભીડ હતી એની કરતા તો હું એમ માનું છું 5% પબ્લિક અત્યારે વાડીલાલને કેમ સારવાર નથી લેતું એમ મને કઈ ખબર નહીં પડતી. આજે ભારતીય નાગરિક હોવા છતાં સરકારને શું એટલે કહેવા માંગશો, ગુજરાત સરકારને શું મેસેજ આપવા માંગશો? હું તો ગુજરાત સરકારને એટલું જ કહું છું કે પબ્લિકને સુવિધા મળે અને અહીં વાડીલાલ જે પહેલા જે ચાલતી હતી એવી સુવિધા બધાને નવી સરથી ચાલુ થાય એવી શરૂઆત કરે એવી મારી વિનંતી છે. જનતાને પણ શું મેસેજ આપશો કે સોશિયલ સાઇટ ઉપર આને ચાલુ કરવાના હેશટેગ કરવામાં આવશે કે હેશટેગ થી મેસેજ આપવામાં આવશે? તો સરકાર આ ચાલુ કરશે તો પબ્લિકને તો ઓટોમેટિક મેસેજ મળી જવાના છે કે વાડીલાલ જે પહેલા ચાલતી હતી એ પણ ફરીથી શરૂ થઈ રહી છે, તો આપણે ફરીથી પણ લાભ લઈ શકીએ, પબ્લિકને પણ સારું રહે. અને જનતાને પણ સોશિયલ સાઇટ ઉપર આની માંગ કરવી જોઈએ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સાઇટો પર. હું તો કહું પબ્લિકને આની માંગ કરવી જોઈએ. સરકાર સુવિધા આપે જ છે પણ પબ્લિક જો આના વિશે કંઈક વાડીલાલ કે ભાઈ પહેલા ચાલતી હતી હોસ્પિટલની શરૂઆત કરો તો પબ્લિકને પણ સુવિધા મળે અને બધા પબ્લિકને સારું રહે. એક પણ પૈસાનો ખર્ચો વિના અહીંયા પબ્લિક એટલી મુલાકાત લેતી હતી એ અત્યારે એ બાબતનું તમે જુઓ ને તો અહીંયા આવીને તમે જોઈ શકો છો 5% પબ્લિક અહીંયા આવતું નથી. બાજુમાં સુવિધા સારી છે, મોદી સાહેબની આયુષ્માન કાર્ડની સુવિધા સારી છે, પણ જેની પાસે આયુષ્માન કાર્ડ નથી એને ત્યાં પૈસાનો ભોગ બનતા જ હોય છે. એટલે અહીંયા જેટલી સરકાર સહાય કરે એટલા માટે પબ્લિકને સારું છે.